100 દિવસથી વધુ સમય મિડલ ઇસ્ટમાં તણાવ હુમલા અને યુદ્ધની આશંકા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે એક આજે ઐતિહાસિક સમજૂતી થઈ શકે છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવે, હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં આવશે અને બંને દેશો વચ્ચે તણાવમાં મોટો ઘટાડો આવી શકે છે. પણ સૌથી મોટો સવાલ, શું આ સમજૂતી મિડલ ઇસ્ટમાં શાંતિ લાવશે કે શું યુદ્ધનો ખતરો હવે ટળી જશે? કારણ કે જ્યારે અમેરિકા અને ઈરાન જેવા દેશો એક ટેબલ પર બેસે છે ત્યારે તેની અસર માત્ર બે દેશો પર નહીં પરંતુ આખી દુનિયા પર પડે છે. તેલના ભાવથી લઈને વૈશ્વિક અર્થતંત્ર સુધી અને યુદ્ધના ભયથી લઈને સામાન્ય લોકોના ભવિષ્ય સુધી બધાની નજર હવે આ સમજૂતી પર છે. જો આ કરાર સફળ થશે તો કદાચ મિડલ ઇસ્ટમાં શાંતિનો નવો રસ્તો ખુલશે, પરંતુ જો વાતચીત નિષ્ફળ જશે તો તણાવ વધી શકે છે. હવે દુનિયા રાહ જોઈ રહી છે. શું ખરેખર યુદ્ધનો અંત નજીક છે કે હજુ પણ તોફાન બાકી છે? તમને શું લાગે છે, આ સમજૂતી શાંતિ લાવશે કે માત્ર થોડા સમયની શાંતિ સાબિત થશે? કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો.